મારી ગેરંટી કે હવે કમ્પ્લીટ થઈ જાય ને સાહેબ. પણ ભગવાને કીધું કે શીતળ તારે હે ને ભેહું ચારવાનું છે જ નહીં. વિમાને કોણ આવે કેવા નથી કા આ મારુતિ દેખાઈને કહીને કે આઈડિયો એવાનું નામ હે રામપિયારી. જય દ્વારકાધીશ. ઘી અને ગળ સાથે આપણે મસ્તાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને તમારા બધાને સ્વાગત છે મસ્તાના એક ધમાકેદાર વ્લોગમાં. અને હવાના પોરમાં અમે બધા હે ને કામ કરી રોટલી બોટલી બનાવીને હવે ખાવા બેસી ગઈ હે. જો ઘી ગળ અહીંયા ચટણી ઘી અને જો આ દાદા કેવી રીતે ખાય. મેં કીધું કે દાદા તમારે ખાવું હતી કે હા આજે ખાવાનું મન હે તો કે લાવ બે એક બટકા ખાતા જાય કા દાદા. વાહ બિંદુબેન વાહ. જો વડી મારી જય દ્વારકાધીશ. જય મામાદેવ દાદા. સારું હાલો તો ફટાફટ આપણે ખાઈ લઈ ને પછી જે કામ હોય ચાલુ કરી દઈએ કા બિંદુ. નેદવા બેદવાનું હા નેદવાનું હે ને. યસ. હાય સુંદરી મુંદરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ કે બોલો ટે કર ટે બોલ. જો બિંદુબેન રમાડે હે હે સાહેબ ના મારી સુંદરી મુંદરી હે કાં છાસ પીવી ને છાસ પીવી તારે. જો બેગ તો ઓલી સાઈડ હે છાસ પીવી હે જરા ગંધાર ભાઈ નવરાવ તો ખરી બિંદુ આને. વરસાદ ને હોય ને પછી ભરાય જ ને એવું હોય નિશા ઠામણા ધોયા ને એટલે એને અઠવાડો પીવો હોય છાસ પીવે નાસ્તો કરવાનો બાકી હે કા બેન. અને હાલો આપણે જવાનું છે જે કદાચ ખંભાળે જવાનું છે દાદાની હવે હરખી દવા લેવા કેમ કે આજે હે ને હમું થયું નથી શક્તિ ને એવું બધું બહુ આવી જાય તો હવે હે ને આજે પાછી આપણે મર્સિડીસ ને જવા દે ખંભાળીએ સાઈડ. તો હવે જવાનું છે આપણે ખંભાળીએ પાછું અને જો નિશાન બિંદુ બે જા હે નેદવા. વાહ આવે ને જવાનું છે નેદવા. કઈ વાંધો ને હાલો અમે વહેલા આવતા રહું તો જાઉં નેદવા પાછા. ડીમા આજ ખરા ડોક્ટર પાસે એવી દવા લેવી દાદા કોઈ દિવસ માંદા જ ના પડે. હારી દે દવા કઈ હવે તો થાકી ગયા હવે કેટલી વાર દવાખાને જવું હવે તો હદ કહેવાય હો બાકી તાવે પણ હા કઈ ભારી. સારું હાલો તો હવે ડાયરેક્ટ હવે આપણે ખંભાળીએ નીકળી. તો પહોંચી ગયા ખંભાળી હોસ્પિટલમાં આવી ગયા હે હવે જઈએ ઉપર કે સાહેબ દાદા જો ધીરે ધીરે જઈએ. આજ ખરા એવી દવા આપો કે દાદા હે ને કોઈ દિવસ બીમાર જ ના પડે. હવે થાકી ગયો તારથી હવે એકદમ કમ્પ્લીટ થઈ જવા જાય કા દાદા. હવે જો હવે હે ને સાહેબ હું કહે પ્રમાણે હવે કંઈક કરીએ દવા બવા લઈ લે ને હવે કમ્પ્લીટ થઈ જાય સાહેબ કહે હવે મારી ગેરંટી કે હવે કમ્પ્લીટ થઈ જાય ને સાહેબ. વાહ હલો જો તો આપણે અંદર સાહેબ આવી ગયા ને રિપોર્ટ કરાવ્યો હે પાછો તાવનો. હવે રિપોર્ટ આવે પછી ખબર પડે 1 કલાક પછી કે હવે હું જો તાવ હે એ બાકી બધું તો નોર્મલ છે. હવે રિપોર્ટ એક થઈ જાય ને કમ્પ્લીટ એટલે બાકી એકદમ રેડી. અને જો ખંભાળીયાનો વ્યૂ મોર્નિંગનો વ્યૂ. હલો તો જો દવા લેવાઈ ગઈ હે રિપોર્ટમાં કંઈ નથી નોર્મલ છે ને હવે નીકળી આપણે ડાયરેક્ટ કરે. જો ગાડી અહીંયા ઘાટીએ દાદા હલવાઈ ગઈ હે. રિસ્ક જો ખમણા થોડો બ્રિજ બાકી. તો જો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા હે વાગી ગયો એક તડકો ફૂલ હતો એટલે ફૂલ થાકી ગયા હે. જો દાદા તો આવીને ડાયરેક્ટ ફોન જ લઈ લીધો. ઓલી બે ક્યાં હતી માં તો હજી નથી આવી 1 વાગી ગયો. સારું હાલો ફટાફટ બોલાવી પછી ખાઈ લે ભૂખ લાગી હે તડકો ચડી ગયો હે 42 ડિગ્રીનો હતો. નંબર 1 નંબર 2 આવી ગયા છે નેદીને આમ હું ને નંબર 1 નંબર 2 હાય મજા આવી છે નેદવાની મારા વગર નથી આવતી ને કોઈ વાતો કરવા વાળું જ નતું. આ તા કઈ વાતું કરે નહીં કા. વાડીમાં દાદા ખાઈ પીને હોઈ ગયા હે. નિશાન બિંદુ થોડુંક આવા મોડું થઈ ગયું હવે અમે તને બીનું હે ને ફટાફટ ખાઈ લે. આજે હે મસ્તની કઢી ને રોટલી. વાહ પરમ દિવસે સીતાફળ તોડ્યા હતા તો એમાં એક સીતાફળ રહી ગયું હતું જો પાકરનું આખું ફાટી ગયું જો
તો અત્યારે આપણે એને લેવા જવાના હે કા દાદા? હા ચડતા હલો ચડવાના. વડીમાં 2 સીતાફળ રાખ્યા જો પાકી ગયા. પાકી ગયા પોચરું થઈ ગયા. હવે એક નિશાનું, એક બિંદુનો ને એક મારું. મારું મોટું હે ની મારું. હારું હાલો ફટાફટ આપણે પેલા લઈ આવી. આપણે લીધો હો શીતલબેને. દાર ના વાગે. અપડ પાકેલું હે ના કાચું હે. એ તો હું કહેતી હતી. ના પાકલ હે. બાકી કેવો થાય તો ખાઈતું હોય ચકલા ખાતા હતા સવારે પાકલ હે. બિંદુ દાદા બિંદુ નિશાન આમ વાવ જેલે ખાવા માંડી. મને ઈચ્છા જ નથી આવતા આ બધા લઈને ખરાબ થઈ ગયા હે આના. બડા હરામી હો બેટા. એટલું સીતાફળ રહેવા દીધું ને બાકી આપણે ઉપર જ ખાઈ લીધું અને નિશા જો બીજું ખાઈ લે. પણ એને વધારે પાકલ છે ને, મારે હજી ઉપર હતું ને થોડુંક વધારે કાચું હતું. અને બિંદુબેન જો અહીંયા ખાય. કેવું છે બિંદુ તમે બેન? જોરદાર. જોરદાર. સારું હાલો હવે અમારે છોડવાની છે ભેહું. 4 વાગે જવાનો વારો આવી ગયો મારે ને બિંદુને જે કા. લેટ્સ ગો ભેંસું ચારવા માટે. બિંદુબેન રેડી, આપણે બધા ઓકે. છોડીને જવા દઈએ. ભેંસું મસ્ત રીતે ચરે હે. આપણે ભેંસું ચારવા જે એવા હતા પણ ભગવાને કીધું કે શીતળ તારે હે ને ભેહું ચારવાનું છે જ નહીં, ઘરે જ રહેવાનું હે. અત્યારે મહેમાન આવે છે. મહેમાન કોણ આવે ને હું તમને બધાને આગળ દેખાડું. અમે થંબલેનમાં આવી જશે મહેમાન આવશે એનો ફોટો. એટલે તોય હે ને આવી છે ને એટલે થોડા ખામા જાય રસ્તો. આપણા વાડીનો રસ્તો એમ કોઈને જડે નહીં એવો હે. એટલે થોડા ખામે જાય ને પછી હાલો તમને બધાને બતાવી કે મહેમાન કોણ આવે છે ને. મર્સિડીસ આવી ગયા ને દાદા આવી ગયા ભેહું ચારવા મારી જગ્યાએ. ને આપણે ઓલું ટુવાલ બુવાર રૂમાલ હજી બધું બાંધ્યું હતું ને બિસ્કટ ની અડધે રસ્તે મૂકી દીધું ને હવે જે મહેમાનને લેવા ગાડા મહેમાને કોણ આવે કેવા નથી કા? આવીએ પછી દેખાડાય ને. હા જો ઓલી ભેહ જો એ સારું હાલો વાઈટ જોઈએ આપણે નીકળી. આ મારુતિ દેખાઈને કહીને કઈ આઈડિયો એવાનું નામ છે રામ પ્યારી. કઈ આઈડિયો એવો તમને બધાને? આપણા ઘરે મહેમાન આવ્યા હે. જાઓ જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? શીતલબેન ના બ્લોગ જોતા હોય ને કોઈને હોલ હોય જ નહીં, બધા મજામાં. આજે આમની કોમેન્ટ હોય જ, હંમેશા કોમેન્ટ હોય. ગમે બ્લોગ મૂક્યો હોય પણ કોમેન્ટ પહેલી હોય કા. ના જરૂરી છે ને બધા. હું તો એમ કહું શીતલબેન ને સાથ સપોર્ટ દેજો ને. શીતલબેન ના જેવા કામ છે, જેવા નામ છે ને એવા જ કામ છે. આજે જો અમે ખાસ શીતલબેન ને મુલાકાત કરવા આવ્યા છે. હા આ દેવરિયાના બેન હે જી ગૌ માતા વાળી ચેનલ છે ને, બધા કોમેન્ટ આવતી હોય કે જય ગૌ માતા બેન. હા ઈ હે ને આ બેન હે. અને બધા ફૂલાને સપોર્ટ કરજો. તમારા ચેનલ નું નામ ગૌરી ગીર ગૌશાળા. અને આપણે આજે કદાચ 50 કે થઈ ગયા અને 10 કે થઈ ગયા યુટ્યુબ માં. એની પાર્ટી લેવા સ્પેશિયલ આવ્યા હે. શીતલબેન ની પાર્ટી લેવાની છે ને આજ લે થઈ જ જાય. શીતલબેન હવે પાર્ટી માં શું આપે બહીને રહેજો. એટલે હે ને તમારા નસીબ હારા હે. અમે કે લેવાતા ગામમાં એટલે જવા જ નહીં પણ અત્યારે ઘુઘરા ભાઈ આવી ગયા હે એટલે હે ને આજે બધું કમ્પ્લીટ પાર્ટી નક્કી થઈ ગઈ હે. જો તમારે બધાને જો ઘુઘરાની પાર્ટી ખાવી તો આવી જાય છે. જો બધા ખાઈ હે. વાહ જો આ 10 કિયાની પૂરી જો નિશાય રે. વાહ ફાઇનલી 10 કે ની તો પાર્ટી આપી દીધી અમને. પણ 2 મહિના પછી ઘુઘરા વાળા ભાઈ એવા ઈ ખુશી મને. માન આજે ઘુઘરા ભાઈ એવા નકા મંગળવારે આવતા. હારું હાલો પેલા ખાઈ લે નકારા બધા ઠંડુ થઈ જાય બધું. બેન જય હે રોકાણા નહીં પાર્ટી નહીં જય બોલો. રોકાવામાં એવું છે આપણે ગાયોનું રહ્યું એટલે ગાયો ટાણે હા. મૂકવાના જે આપણે આગળ જવાનું છે ત્યાં પાણી પીવું તો કઈ વાંધો નહીં પાછા આવજો વેલા વેલા. ઘરે આવ્યા ને બહુ જ મજા આવી ને બહુ જ આનંદ થયો ને પાછી પાર્ટી ને ઘૂઘરા ને ખવડાવ્યા. ચાલો હવે આપણે જઈએ. હા ભલે ભલે હાલો. અમે જો તાજે ઢાલ ઉવારી ગયા હા અને હવે તમારે આવવાનું છે પાછો. તમારે તે દિવસે અધૂરું રહી ગયું ને હા. વનમાં જવાનું બધું એ હવે એ આપણે હવે પાછું જવાનું હે ને ઈ સાઈડ. હા આપણે હવે ઈ સાઈડ હે ને પાછું જવાનું હે હરસિદ્ધિ વન ને બધું જોવા જાહું ને ત્યારે આમ બધા બેન ને બધા ભેરાઈ જાહું. હાલો તો અત્યારે આવજો કરી દે બીજું. જો અહીંયા દાયરા બેઠો હે કંઈક ડિસ્કસ હાલે હે. એમાં આપણે પડાય નહીં એ બધી બાબતોમાં. અને જો મહેમાન આયા વયા ગયા હે ને મજા આવી હતી બેન જોડે. બહુ મજા આવી હતી. અને ઘૂઘરા ખાઈને બધા બેઠા હો ને દાદા. ઘૂઘરા ખાતા હો. વાહ તાવ વયો ગયો કે નહીં? ઘૂઘરા ખાવ તો તાવ જાય. એવું હોય પણ દાદા ખાતા નથી ને કઈ. એક રોટલી માંડ ખાય એટલે આજ ખરેખર હે ને ભૂખ લાગે ને એવી દવા દીધી હશે બે ને હજી વિડીયો મળતા કરતા હોય તો ને ના કહેવાય બધાને સાચું કઈ હજી તો દવા નથી પીધી.
સારું હાલો તો હવે થોડું ઘણું કામ કરી લઈ પછી મળીએ. दिस इज माई मर्सिडीज, दिस इज सनेडा. इसको इंग्लिश में क्या बोलते हैं मुझे नहीं पता है, लेकिन ये है हमारा रॉयल सनेडा. નીચે જોજે કેક देखा आपने लापरवाही का नतीजा है. છી ના કીધું એટલે તો પાક જ નથી. તો આપણે જમી લીધું હે અને જો બધું મૂકવાનું હાલે છે નિશાબેન ને. ખાઈ લીધું અને પછી કેમેરો ને નું આ શું કરે તને? સારું હાલો તો હવે પાછા એક મસ્તના ધમાકેદાર વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, તાતા અને ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.